હૈદરાબાદમાં ચાલતી ટ્રેનમાં મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં ચાલતી ટ્રેનમાં એક પુરુષે કોચમાં તેના પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો ત્યારે તે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી હતી। આ ઘટનામાં મહિલા ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। એક પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના 22 માર્ચની સાંજે બની હતી, જ્યારે મહિલા સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી મેડચલ જતી MMTS ટ્રેનના મહિલા કોચમાં એકલી મુસાફરી કરી રહી હતી એમ અધિકારીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું। પોલીસને ઘટનાનું વર્ણન કરતા મહિલાએ જણાવ્યું કે જ્યારે તે કોચમાં મુસાફરી કરી રહી હતી ત્યારે રેલવે સ્ટેશન પર બે મહિલા મુસાફરો ટ્રેનમાંથી ઉતરી રહ્યા હતા। લગભગ 25 વર્ષનો એક અજાણ્યો પુરુષ તેની પાસે આવ્યો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો। જ્યારે મહિલાએ ના પાડી ત્યારે પુરુષે તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો, જેના પગલે તેણીએ ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી હતી। આ મહિલાની ફરિયાદના આધારે પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।